આ તરફ રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં પાટીદારોની બેઠક મળી। પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં પાટીદારોએ બેઠકમાં ચર્ચા કરી। આજે સાંજે પાટીદારોની રાજકોટમાં ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રની પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાજર રહેવાના છે। કડવા અને લેઉવા પાટીદારોની આજે સંયુક્ત બેઠક મળવાની છે। કડવા અને લેઉવા પાટીદારોના આગેવાનો આ બેઠકમાં હાજર રહેશે। રાજકીય લાભ ખાટવા વિરોધ પ્રદર્શનનો આરોપ પાટીદાર સમાજના અગ્રણીઓએ લગાવ્યો। પાટીદાર સંસ્થાના ટ્રસ્ટી અને નેતાઓને પણ આ બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। હવે ક્ષત્રિય રાજપૂત સમાજનો સામનો પાટીદાર સમાજની સામે થાય તેવું ચિત્ર હવે ઉપસી રહ્યું છે। સોશિયલ મીડિયામાં પણ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં વિડીયો અપલોડ થયો છે। સોશિયલ મીડિયામાં રૂપાલા ફોર રાજકોટ હેશટેગથી વિડીયો અપલોડ થયો છે। હેશટેગ રૂપાલા ફોર રાજકોટ આ હેશટેગની સાથે વિડીયો અપલોડ થયો છે। રાજપૂત સમાજ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં છે અને પોતાની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય। તો બીજી તરફ હવે પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો છે, જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તે માટે હેશટેગ રૂપાલા ફોર રાજકોટથી સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી રહ્યું છે। નમસ્કાર મિત્રો, હું હસમુખ જબાડિયા રાજકોટથી આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી અને આપણા આનંદીય લોકલાડીલા ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબની સાથે છું અને ભારતીય જનતા પાર્ટીની સાથે છું। અબ કી બાર 400 પાર। નમસ્કાર મિત્રો, વિશાલ જબાડિયા, હું રાજકોટથી છું। આપણા એવા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને કેબિનેટ મંત્રી અને આપણા લોકસભાના ઉમેદવાર હું પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું અને હું ભાજપ સાથે છું। અબ કી બાર 400 પાર।